જે વખતે ફૂડ પોઈઝનિંગની ઘટના થઈ હતી એ કોન્ટ્રાક્ટને રદ અમે કરેલો અને અત્યારે આમ બી છોકરાઓ કદાચ 8 તારીખ પછી રક્ષાબંધનમાં જવાના છે. એ આવે એ પહેલાં બધું શરૂ થઈ જાય એમની અમે પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ. તો અત્યારે જેમ કે આ મારો અહીંયા એમએસમાં એસપી હોલમાં જે કાંડ થઈ ગયો છે જેનામાં ઈયળ નીકળી છે જીવતી, તો અહીંયા અપ્રોક્સિમેટલી 14 હોલ છે જે બધા સ્ટુડન્ટો અપ્રોક્સિમેટલી 2800 સ્ટુડન્ટ અહીંયા રહે છે અને 14 મેસ છે જેમાંથી અત્યારે 2 જ મેસ ચાલુ છે. તો 2800 સ્ટુડન્ટમાં ઓનલી 2 જ મેસ, તો કેવી રીતના મેનેજ કરવું? અને અત્યારમાં સ્ટુડન્ટોને જ્યાં 50 રૂપિયાનું જમવા મળે છે જેમ કે એમએસયુની હોસ્ટેલમાં, અને એ અત્યારે બધી મેસો બંધ હોવાના કારણે સ્ટુડન્ટોને અત્યારમાં બહારે જઈને 100 અથવા તો 150 રૂપિયામાં જમવું પડે છે. અને વાત કરીએ એ બધા લોકો, તો અત્યારે વરસાદનો મોસમ છે તો બધાને તકલીફ વધારે પડે, અમુકને પરિસ્થિતિઓ નબળી છે. તો આ મેસનું કેટલાક ટાઈમ સુધી આવું ને આવું રહેશે અને આનો જવાબદાર કોણ થશે કે જે હજી ચાલુ નથી થયું? 2 થી 3 દિવસ થઈ ગયા છે. તો હવે આ મેસ ચાલુ થવી જોઈએ કેમ કે અત્યારે વરસાદના સિઝનમાં અમુક લોકો બહાર નથી જઈ શકતા અને ખામખા બધાને જ્યાં 50 રૂપિયાનું મળી રહે છે ત્યાં બધા 100 અને 150 રૂપિયા વાપરી રહ્યા છે. તો આનો નિર્ણય જલ્દીથી જલ્દી આવવો જોઈએ અને જલ્દીથી જલ્દી અને વધારેમાં વધારે મેસ ચાલુ થઈ જવી જોઈએ.